જય માતાજી મિત્રો બધાને, જય સીતારામ, જય દ્વારકાધીશ। હવે ભાઈ એક છે ને નવી જાહેરાત છે અને નવી વેકેન્સી પણ છે। જૂની વેકેન્સી બધી ચાલુ જ છે, પણ આ નવી વેકેન્સી આવી એટલે કયો વિડીયો બનાવી ઝટપટ અને ઝટપટ મૂકી દઉં। નાનકડો એવો સુપર માર્કેટમાં કામ છે। જેને અંગ્રેજી સારું આવડતું હોય, જેને કામ કરવાની ઈચ્છા હોય, ધગસ હોય અને ઈચ્છા હોય કે ભાઈ આપણે કામ કરવું છે, બરાબર, અને કોઈ પણ જાતનું કંઈ પૈસા કમાવા છે મતલબ કે, અને અંગ્રેજી આવડતું હોય, પછી કોઈ વિદેશમાં ગયા હોય, કોઈ પણ દેશમાં ગયા હોય એ પણ ચાલશે। એનું પીસીસી હાજરમાં જોશે, અધર કન્ટ્રીનું પીસીસી જોશે। અને એ લોકોએ કાલે 26 તારીખ અને મંગળવાર, હવે આ વિડીયો મૂકું એટલે 26 તારીખને મંગળવાર ઓફિસે કાલ જઈ આવવાનું। અમારું ઓફિસનું સરનામું છે ઇન્ડો ગ્લોબલ મેન પાવર એજન્સી, રાણાવાવ। પછી બીજી છે અમારી આણંદ, એ આગળના વિડીયોમાં મેં સ્ટેટસ ઓલા રાખેલા છે સરનામા મને યાદ બહુ નથી રહેતા। આ રાણાવાવનું રહે, ઓલું આણંદવાળું નથી। ટૂંકમાં 2 જગ્યાએ અમારી ઓફિસ છે અને 2 જગ્યાએ જવાનું। અને કોઈને પણ તમે જાણતા હોય, ન જાણતા હોય, બીજા કોઈ અમારા ઓફિસે રૂબરૂ મુલાકાત લેવાની, બરાબર। અને ફોન નંબર હું હમણાં એક અત્યારે જે આમાં છે ને મેન એ જ રાખી, ફોટો જ રાખી, એમાં ફોન નંબર છે, સ્ક્રીનશોટ લઈને એમાં તો ફોટો તમારે પાડી, એમાં જે નંબર, જેમાં જે ફોન નંબર છે ને એમાં જ વાત કરવાની। બાકી અધર કોઈ અમારા ટૂંકમાં કોઈ મોબાઈલ નંબર છે નહીં, કોઈ પ્રાઇવેટલી મોબાઈલ નંબર છે નહીં, એટલે એમાં તમારે સંપર્ક કરવાનો। 2 નંબર આપેલા છે, 14 અને 15 વાળો, બરાબર છે, એમાં સંપર્ક કરવાનો। બાકી કાલ માટે તો કોઈને સંપર્ક કરવાનો નથી, કાલ તો તમારે રૂબરૂ જવાનું છે। 150 જણાની રિક્વાયરમેન્ટ છે અને વહેલા તો પહેલાંના ધોરણે થઈ જશે। અંગ્રેજી જોશે અને બધાનું ઇન્ટરવ્યૂ પણ થશે, ઇન્ટરવ્યૂ પર દેવું પડશે, કોઈ વિધાઉટ ઇન્ટરવ્યૂ કે એવું કંઈ નથી। ડોક્યુમેન્ટ બધા ઓલરેડી કમ્પ્લીટ હોવા જોઈએ, ઇન્ડિયાની પીસીસી પણ કમ્પ્લીટ હોવી જોઈએ, અધર કન્ટ્રીની પણ પીસીસી કમ્પ્લીટ હોવી જોઈએ, એના માટેનું છે આ। અને સુપર માર્કેટમાં કામ છે, બરાબર। એટલે જેને પણ ઈચ્છા હોય આવવાની, કમાવવાની, એ લોકો ઓફિસે અમારી રાણાવાવ ઇન્ડો ગ્લોબલ મેન પાવર એજન્સી, મંગલમ હોસ્પિટલની એક્ઝેક્ટ બાજુમાં, રાણાવાવ, તાલુકો જિલ્લો પોરબંદર, બરાબર। ત્યાં જઈ અને ઓફિસે રૂબરૂ મુલાકાત લેવી બને ત્યાં સુધી, જેને પણ આવવું હોય ને એને। ચાલો, જય માતાજી, જય દ્વારકાધીશ।